પરમ પૂજ્ય સ્વામી બાપાના હરિભક્તો પ્રત્યેના અદ્ભુત પ્રેમના પ્રસંગો. પૂજ્ય જનમંગલ સ્વામી. તો આજે બાપા છે ને કોઈ પણ ફિલ્ડના પ્રશ્ન સંસારમાં આવે તો બાપા છે ને ગમે તે હોય. એક ભાઈ તો આવ્યા કે સ્વામીને કે મારા દીકરાને તમે આજ્ઞા કરી દો કે ડોક્ટર થાય. છોકરાને લઈને જ આયા. બાપા ભાદરા હતા. હવે છોકરાને એન્જિનિયર થવું છે અને એના પપ્પાને ડોક્ટર બનાવવા છે. હવે માણસ ભાઈ તમારે થઈ જવું છે ને ડોક્ટર, તો કોઈને હામતી થશે. પણ માણસને આગ્રહ બહુ હોય કે વધારે પૈસા કમાઈને ડોક્ટર ગણાય, પણ છોકરાને રસ ન હોય એમાં દબાણ કરે. એટલે સ્વામી આવા જે બાપ દીકરાના પ્રશ્ન હોય, સ્વામીને તો કોઈ દીકરાય નથી, કોઈ સંસાર માંડ્યો નથી. પણ જેમ પ્રેસ રિપોર્ટરે પરદેશમાં પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે તમને સંસારનો કોઈ અનુભવ નથી ને તમે બધા નિર્ણય આપો છો સંસારી માણસોને, તો તમને ક્યારે એવું નથી લાગતું મેં ખોટો નિર્ણય આપ્યો? બાપા કે એમ ભગવાનને સંભાળીને આપી છે તો મને તો નથી લાગતું, પણ આમાં સાંભળવા વાળાને નથી લાગતું ક્યારેય. તો બધાને સમાધાન થઈ જાય ને સંતોષ થઈ જાય. કોર્ટમાં કેવું થાય કે એક તરફી નિર્ણય આવે એટલે વેરઝેર તો ઉભા જ રહે. એકને અસંતોષ થાય ને એકને આનંદ થાય. પણ સ્વામી શું કરે, બે પાર્ટીને ભેગા બેહારીને બેને ભેગા જમાડીને આનંદ કરાવીને મોકલે. અને રાતોના રાત જાગ્યા હોય. ઘણા બધા કુટુંબના પ્રશ્ન સ્વામી સોલ્વ કર્યા છે, ભાઈઓ ના હોય. પણ પ્રમુખ સ્વામી ક્યારે એવું નથી કીધું મહાપૂજા લખાવો કે રસોઈ આપો. બાપા તો બધા સુખી થાય ને એ ભાવનાથી જ સ્વામી કરે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં હતા. એક ઓલા છોકરાને એન્જિનિયર બનવું છું, તો બાપાએ તરત કીધું કે દીકરાની ઈચ્છા એન્જિનિયરની, ડોક્ટરમાં રસ નથી ને એમાં ફેલ થશે જો રસ નહીં હોય તો, અને એકઈ બાજુનો નહીં રહે. અને કદાચ ડોક્ટર બનશે તો દીકરો નહીં રહે તમારો પછી. એની કરતા એને રસ એમાં જવા દો. પણ સ્વામી છે ને તરત જ નિર્ણય એમ હાલતા હાલતા આપી દે અને હામો માણસ સફળ જ જાય. બરોડામાં કેવું બન્યું, એક ભાઈની સગાઈ થઈ. હવે સગાઈ થઈ એટલે દીકરીના ત્યાં કઈક પ્રસંગ આવી ગયો. સગાઈ પછી થોડા ટાઈમ બાદ મોટો માંગલિક પ્રસંગ હતો. એટલે આના પરિવારને આખાને બોલાવ્યો. એના સગાવાલાને કીધું બધા આવો તમે, એટલે આપણે બધાને પરિચય થઈ જાય. લગ્ન પહેલા બધા હળી મળી લેવાય. અને આ લોકો ગયા છોકરા પક્ષેથી. હવે છોકરી થોડી હું પ્રકૃતિ માણસની દરેકની અલગ હોય. છોકરી થોડી છૂટછાટ વાળી હોય બોલવામાં, મર્યાદા પેલે ચારિત્ર સારું હોય, પણ થોડું આમ કોઈ માણસ શરમ હોય, કોકને પેલું આમ ફ્રી હોય. તે છોકરીને હું પહેલી વાર આ પ્રસંગ હોય, નવો યુવાન હોય ને હગાઈ થઈ હોય ને બધા આવ્યા હોય, એટલે બધાની જોડે હસે મળે, આમ આનંદ કરે ઘરમાં. એટલે છોકરાના પપ્પાના મનમાં ગમ્યું નહીં. ઘરે જઈને દીકરાને વાત કરી કે તારી છોકરી આજે પત્ની ભવિષ્યની બનવાની છે, સગાઈ થઈ છે, હજી કંઈક વિચારવું જોઈએ, કારણ કે બહુ છૂટછાટ વાળી લાગે છે, આમ છે તેમ છે. એટલે છોકરાએ કીધું કે પપ્પા એનું ચારિત્ર સારું છે અને એવું હશે ને તો હું એને કહી દઈશ. છોકરીને બોલાવી બિદાડે છોકરાના પપ્પાની માફી માંગી ગઈ દીકરી. તો અઠવાડિયા પછી એના પપ્પાએ કીધું હજી લગ્ન નથી થયા ને હજી કંઈક વિચારતું. વિચાર એટલે શું કે ભાઈ છૂટું કર, મૂળ તો આશય હતો એનો, બીજું શું વિચારવાનું હોય. પણ છોકરાને લાગી આવ્યું થોડું. એક જ દીકરો સારંગપુર પ્રમુખ સ્વામી મહારાજ આગળ એ દીકરો આવી ગયો. બાપા બધાને મુલાકાત આપતા અને સ્વામીને તો મળનારા બહુ હતા, મીટિંગો હતી. તો એ દીકરો આવ્યો કે બાપા મારે મળવું છે, મારે ખાસ કામ છે. સ્વામી પોતે એની રૂમમાં બોલાવી, બારણું બંધ કરાવ્યું અને સ્વામી કે તું વાત કર, શું થયું છે તને? તો સ્વામીને કીધું કે સ્વામી મારા પપ્પાએ આવું કે છે મને. સ્વામી કે તારા પપ્પાને ફોન જોડે અને મને આપી દીધે ડાયરેક્ટ, તું કઈ વાત ના કરીશ. એના પપ્પાએ 20 મિનિટ સુધી ફોન ઉપાડ્યો નહીં. બાથરૂમ નાવા ગયા હોય, જે કઈ કામમાં હોય. સ્વામી 15 થી 20 મિનિટ યુવક જોડે બેઠા, એકલા જોડે, બધા કામ સંસ્થાના ઠેલી. અને પછી એના પપ્પાએ ફોન ઉપાડ્યો ત્યારે બાપા બોલ્યા કે તમારો દીકરો મને મળવા આવ્યો છે ને બધી હકીકત જણાવી છે. તમે જૂના સત્સંગી છો, વર્ષોથી સત્સંગ કરો છો, આવી નાની વાતમાં તમે મોટા નિર્ણય પર આવી જાવ એ ઠીક ના કહેવાય. દીકરી તમારી માફી માંગી ગઈ છે અને કોઈ એનું ચારિત્રમાં ફોલ્ટ નથી, કઈ બોર્ડર બાર નથી. થોડીક હવે એનો સ્વભાવ પ્રકૃતિ થોડી છૂટછાટ બોલવું હસવું હોય, એમાં તમે આવા મોટા નિર્ણય કરો એ ઠીક નથી. અને સ્વામી ખાલી એટલું થોડુંક જ બોલ્યા, 2-3 મિનિટ. પેલા સામે પેલા ભાઈ તો રડી પડ્યા કે બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. એ દીકરીને મારી દીકરીની જેમ ઘરમાં કાયમ રાખી છે અને કોઈ દે આ વાત મારા મનમાં નહીં રહે અને મને માફ કરી દો. છોકરાને કીધું તોય માફ કરી દે મને. તો આજે પ્રમુખ સ્વામીની વાણીમાં કેવો જાદુ અને એમના આશીર્વાદ કે સંસારમાં આવા નાના મોટા પ્રશ્ન વ્યવહારમાં આવે. આજે કોઈ પણ મોટા હોય અને ભગવાનની મૂર્તિનું સુખ એને આવતું હોય અખંડ, અને ભગવાનમય જીવન જીવતા હોય ને એ આવા પ્રશ્નમાં બહુ ઊંડા ઉતરે નહીં
બહુ તો આશીર્વાદ આપે પણ રસ એટલો બધો ના લે. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો બધા સત્સંગીને પોતાના હગા માન્યા છે એટલે બધી રીતે અહીંયા હું ગઢડામાં હતો ને એક ભાઈ બાજુના ગામમાંથી આવ્યા અને મને વાત કરી કે મારો દીકરો મને ખાવાનું આપતો નથી ઘરમાં, એક જ દીકરો છે, મારે ક્યાં ખાવા જવું, મારા પત્ની ધામમાં જતા રહ્યા છે કે છે, મારી ઉંમર એટલી બધી થઈ ગઈ 70 વર્ષની. તો સ્વામી મને કે એના દીકરાને તમે ફોન કરીને બોલાવી લો. એટલે મેં બોલાવી લીધા. સ્વામી કે ક્યાં સુધી પેલા વડીલને કીધું કે તમે રોકાજો. સ્વામી એના દીકરાને વાત કરી કે તારા પપ્પા છે, તારે સેવા કરવી જોઈએ, એનું ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ, અને એને બિચારાને આવું મરે કેમ આવું થાય છે, હું કઈ પ્રશ્ન હોય તો તું જણાય તને. કે સ્વામી એવું નથી, પણ એની શું કર્યું છે મારા ઘરમાં કે 4 ધામની જાત્રા કરીને આવ્યા અને મારી પત્નીને કે શીરો બનાવી તું, હું જાત્રા કરીને આવ્યો છું. એટલે મારી વાઈફે કીધું કે ઘી આપણે અડધી વાટકી જ છે, રોટલી ચોપડે એટલું, ગાય બહુ ઓછું દૂધ આપે છે, તમે 2-3 દાડા ખમો, થોડું ઘી ભેગું થાય એટલે આપણે ઘરની ગાયનો શીરો તમને બનાવી દઈએ 2 દાડા પછી. તો 2-3 લાકડી મારી દીધી મારી પત્નીને કે શીરો નથી ખેતી, હું સમજેશ તું, અને જમીન બધી એના નામે રાખી છે ને આવક અમને નથી આપતા. હું તો હીરા ઘસીને માંડ ઘર ચલાવું છું, એના પૈસા ક્યાં જાય છે એવું નથી પૂછો કે તમારે જમીનની આવક ના. હું એક જ દીકરો છું, મારા નામે જમીન નથી કરી, મને કોઈ વાવવાનું નથી કહેતા. તો સ્વામી એના પપ્પાને પાછા બોલાવ્યા, બહાર બેહાઈ રાખ્યા હતા. બાપા કે તમે આ દીકરાને જમીન આપી દો, તમારી સેવા કરશે, નહીં કરે તો બાપા કે હું જવાબદાર છું, મને કહેજો તમે. છોકરો બાપાને વિશે બહુ હેત ને લાગણી વાળો માને. એ દાદા કે એ સ્વામી નહીં બને કે જમીન તો આપો જ નહીં કે. હવે આ કેસ કેવો કહેવાય? તો સ્વામી કે બીજી રીતે શું કહીએ, તમે આપી દો, એક જ દીકરો છે, તમને એમાં રળે, તમને સારી રીતે સેવા કરશે. કોઈ કે નો રોટલા આપે તો હું ટિફિન બંધાયેલી છે એમ કે ઉપર બહાર નીકળી ગયા. પણ બાપા છે ને કોઈ કંટાળો ન લાવે, વળી પાછા બોલાવે, સમજાવે, ભાઈ તમે માની જાઓ, આમ તેમ. બાપાને છે ને કોઈના ઘરમાં દુઃખ હોય ને ક્યાં સુધી પોતાને જ ચેન ન પડે. તો પ્રમુખ સ્વામી તો ઘણા બધા એવા પ્રસંગો બાપાના જીવનમાં કાયમ માટે બનતા રહ્યા છે. એક બાપા 1974 લંડન ગયેલા અને ત્યાં એક ચંદુભાઈ આપણા હરિભગતના ઘરે પધરામણી કરી પ્રમુખ સ્વામી મહારાજે, અને ત્યાંથી એના મિત્ર હતા, નજીકમાં રહેતા હેતવાળા અંગ્રેજભાઈ આવ્યા અને ચંદુભાઈ કીધું કે અમારા ગુરુ આવે છે, તેમ આશીર્વાદ લેવા આવજો. એટલે આવી ગયા અને સ્વામી એને આશીર્વાદ આપ્યા. પછી એની વાત કરી કે સ્વામી મારા પરિવારે મને છોડી દીધો છે, મારામાં કોઈ મેં ખોટું કર્યું નથી, પણ મારો પરિવાર આખો, મારી પત્ની કે પરિવારના જે સંતાનો બધા મને છોડી જતા રહ્યા છે, કોઈ મને આવવા તૈયાર જ નથી મારી જોડે, હું એકલો છું અને બહુ દુઃખી છું. એટલે સ્વામી તરત જ શું કરે, બીજું તો એના પરિવારમાં અંગ્રેજ હોય માણસ હોય એટલે બાપા બીજું કઈ કરે નહીં લંડનમાં. પણ ચંદુભાઈને વાત કરી કે અંગ્રેજ ભાઈ છે ને એની જાન તમારે રાખવી, હાજા માંદા કઈ તકલીફ હોય, કઈ આપણે કઈક એવી સારી આઈટમ બનાવી હોય તેને ઘરે ખાવા થોડી દેવી, તમારે ધ્યાન રાખજો, હેતભાવ રાખજો. અને 74 બાપા ગયેલા. પછી તો બાપા લંડન 2-3 વાર ગયા છે, પણ 88 ની અંદર પાછા બાપાને ચંદુભાઈ મળવા આવ્યા ને ભેગા અંગ્રેજ આવેલા. અને સ્વામીને કીધું કે હું કોઈ આશાય નથી આવ્યો, પણ તમારો ખૂબ ખૂબ આભાર માનવા આવ્યો છું કે ખરેખર તમે ભલામણ કરી તો મને મારું કુટુંબ જેવું લાગે છે અને જીવન ભર્યું લાગે છે. હવે સ્વામી નહીં, અંગ્રેજ ભાઈ ઘરે 1 પાઉન્ડ લેવાની ઈચ્છા નહીં, એક વસ્તુ એનો પ્રસાદ જમવાની કોઈ આશા નહીં, પણ નિર્સ્વાર્થ ભાવે આવી રીતે ભલામણ કરીને દરેકને સંભાળ લેવીને એ બહુ અઘરું છે. અત્યારે અમદાવાદની અંદર 2 ભાઈઓનો બહુ મોટો બિઝનેસ, ઘણો મોટો, કરોડો રૂપિયાનો, અને ઝઘડો એવો થઈ ગયો, થોડો મનદુખ ઝઘડો, એટલે મનદુખ છું અંદર એમાં બહેનોમાં આ વાત પછી આવી ગઈ મનદુખની, અને ધંધામાં બહુ ફટકો લાગી ગયો મોટો. પછી એકાબીજાના મનમાં હોય કે એની કઈ પ્લાન, કોઈ આયોજન, અને ઘણા બધા માણસો આમાં પડ્યા પણ કઈ નિકાલ આવ્યો નહીં. ને પ્રમુખ સ્વામીને મળવા સારંગપુર ભાઈ આવ્યા, બાપા એક સારંગપુર હતા, અને સ્વામી ખાલી એને એટલું જ કીધું કે તમારા ભાઈની માફી માંગી લો, તમે એની સંભાળ લેવી. કે સ્વામી મારો કઈ વાંક છે? સ્વામી કે માફી માંગવામાં કઈ તમને હું તકલીફ છે? કઈ ભાઈ છે આપડા, મોટા છે, તમે માફી માંગી લેજો, બસ તમે પ્રશ્ન સોલ્વ થઈ જશે. 5 મણનો દૂધ પાક હોય થોડું કેસર નાખે ને એટલે ફ્લેવર આખી બદલાઈ જાય, સરસ ટેસ્ટ. બાપાએ ખાલી 5 શબ્દો કીધા અને એ ભાઈ ના ભાઈ હતા હોસ્પિટલમાં એ વખતે, આ ભાઈ ત્યાં ગયા અને પગે લાગીને માફી માંગીને એના મોટા ભાઈ રડી પડ્યા કે વાંક મારો છે, તું મારો નાનો ભાઈ છો. પેલા કે મારો વાંક છે. અને એટલો બધો પ્રેમ હેત થઈ ગયો. સ્વામી એને ખાલી શું કીધું, નમી દેવું આપણે, બસ. હવે બારે લોકો શું કે તું નમીશ નહીં, તારો વાંક નથી, તું વકીલ રોજ પાછો ન પડીશ, આમ તેમ. એ હોઈ જાય ને પેલો બિચારો કોરેટ પગથિયા ઘસ્યા કરે. પણ ત્યાં નડિયાદની અંદર પણ એક પરિવારમાં મિલકત વેચવાની થઈ ભાઈઓમાં,
ત્યારે પણ સ્વામી 3 બપોર સુધી આરામ જ નહોતા કર્યા. અને સ્વામીને તો બહુ અપમાન એની કર્યું હતું, પહેલા ગાળું પણ દીધી હતી, ખૂબ જ તિરસ્કાર બાપાનો કર્યો હતો. છતાંય સ્વામી 3 બપોરિયામાં જાગી અને એ ભાઈને મિલકત વેચી દીધી. નકર એ ભાઈઓ રાત્રે હચ્છા લઈને હોતા એકાબીજી ભાઈને મારી નાખવા માટે. પણ સ્વામી ન પડ્યા હોત તો એક ભાઈ જેલમાં હોત ને એક ભાઈ દુનિયામાં ના હોત. પણ પ્રમુખ સ્વામી મહારાજને એની આગળથી 1 રૂપિયાની આશા નહીં, કોઈ વસ્તુ નહીં, બાપાનો વિરોધ કર્યો છે. છતાંય પ્રમુખ સ્વામી મહારાજે એ કુટુંબને પણ આજે શાંતિ આપી છે. તો બાપા દાવા ઘણા બધા એ કુટુંબના બોચાસન બાજુ બાપા ગામડામાં વિચરણ કરતા ત્યારે એક ગામમાં પાયા ખોદ્યા છે અને એમાં કઈક 2 ભાઈને ઝઘડો થયો, ખાલી અડધો ફૂટ જગ્યા હાટું કે જે કઈ સામાન્ય વસ્તુ માટે. પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી નીકળ્યા અને ખબર પડી કે ટોળું કેમ ભેગું થયું છે, તો કે અહીંયા તો ડખો થયો છે. અને સ્વામી ત્યાં જ બેસી ગયા ધૂળના ઢગલા ઉપર. અને બાપાએ 2 ભાઈને એવા સમજાવ્યા જે એક બાજુ એકઈ સત્સંગીને સ્વામી એકઈને ઓળખતા નથી. આપણે તો ઘણી વાર આવો ડખો હોય તો બીજી શેરીમાંથી નીકળી જઈએ, આપણે ઓળખતા હોય તોય. પણ સ્વામી એને એટલું બધું પધરામણી ઠેલી નાખી, જમવાનું ઠેલાણું એનું, અને સ્વામી સમાધાન કરીને ઉઠ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજને ભાવના કેવી છે કે બધાય સુખી થાય. મુંબઈની અંદર 2006માં સ્વામીને ગળામાં ઇન્ફેક્શન થયેલું અને તાવ પણ સખત આવેલો અને થૂક પણ ગળાય નહીં, એટલું બધું ગળામાં દુખે, પાણી પીવાય નહીં એટલું. અને એક ભાઈ મળવા આવ્યા અને એને કીધું, એને પ્રશ્ન હતો મોટો. બાપાએ કીધું કે આપણે મળી લઈએ. તો સંતોએ ના પાડી કે સ્વામી બોલી શકે એમ નથી, ગળામાં ઇન્ફેક્શન છે, તાવ એટલો બધો છે. સ્વામી કે હવે વાંધો નહીં, આપણે ધીમે રહીને પતાવી દઈશું ટૂંકમાં. તો સંતો કે માએ ગોઠવી દી. સ્વામી કે એવું બધું કરવાની જરૂર નથી, થોડીક વસ્તુ માટે, થોડા સમય માટે. અને સ્વામી બેઠા બેઠા કેટલું બધું બેઠા ની ભાઈના બધા પ્રશ્ન સોલ્વ કરીને હળવા ફૂલ કરીને મોકલ્યા. આજે તાવમાં માણસ કોઈને બીમાર માણસ હોય ને ત્યારે તો પોતાના શરીરનો જ વિચારે ને આવે, બીજાનો વિચારે ન આવે ઘરમાં. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર 2005માં સારંગપુર હતા, એપ્રિલ મહિનામાં. ત્યારે એક ભાઈ જુનાગઢ થી આવેલા, એનું નામ હતું અલૌકિક ભાઈ અલૌકિક. અને એ પોતે બ્રાહ્મણ હતા, ભટ્ટ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ એ આવ્યા એટલે બાપાને તો ઘણી ઉંમર હતી એ વખતે. અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી છે તેના કોઠારી સ્વામી રૂમમાં આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પ્રસાદીના પુષ્પ કરી આપો. સ્વામી કે છે કઈ કે એક ભાઈ બહાર આવ્યા છે ને, એમના 10 વર્ષના દીકરાને લઈને આવ્યા છે, એટલે એમને પુષ્પ આપણે દેવાના છે આશીર્વાદ રૂપે. સ્વામી કે અંદર લઈ આવવાને ને કે સ્વામી એને તો અમુક બીજી જાતનું કેન્સર એવું થયું છે, એને 3 થી 4 હજાર ગાંઠો શરીરમાં નીકળી છે, નાની મોટી, કોઈ જગ્યા જ નથી ગાંઠ વગરની આખા શરીરમાં. નાની નાની ગાંઠો, 3 થી 4 હજાર ગાંઠો 10 વર્ષના છોકરાને. અને બધું એ વાયરસ ઘૂસાય, કઈ ચેપી થાય, તમારી ઉંમર છે એટલે અહીં ના લવાય. તો સ્વામી કે અહીં ન લવાય રૂમમાં, તો હું આવું હાલો કે છે. પ્રભુ સાહેબ ઉભા થઈ ગયા સીધા. અને કોઈ પછી તો વિચારે ને તે પહેલા જ બાપા જઈ અને એને કંઠી પહેરાવી, છોકરાને વર્તમાન ધરાવ્યા, માથે હાથ મૂક્યો. એટલું નહીં, સ્વામીના આખા શરીરે હાથ ફેરવો બધી ગાંઠો ઉપર. અને 2 મિનિટ સુધી ઉભા ઉભા ધોઈને કરી કે બિચારાનું દુઃખ દૂર થાય અને ભગવાન સુખી કરે, એનું કલ્યાણ થાય. સ્વામી કે તો પ્રમુખ નગર આવું કઈક હોય ને તો મારા બીવે. અત્યારે કોરોનામાં જો ભલભલા હગા હોય તો પડખે ન જાય, ખબર કાઢવાય ન જાય કે કોરોના છે કોરોના. બાપા છે ને ઓળખાણ ન હોય. આ ભાઈ તો સત્સંગી નહોતા પાછા, જુનાગઢ વાળા તો પહેલી વાર સ્વામીને જોયા હતા. પણ એને એ કે મોટા પુરુષ છે ને આશીર્વાદ લઈએ આપણે. તો પ્રમુખ સ્વામી મહારાજ બધી જીતી જેવી છો કે બધા ફિલ્ડમાં સંસારી માણસોને આશીર્વાદ આપ્યા, મદદરૂપ થયા છે. બાપા ત્યાં મીટિંગ કરીને બેઠા હતા પૂજ્ય ભક્તવત્સલ સ્વામી જોડે સારંગપુરમાં. એ કોઠારી સ્વામી હતા ભક્તવત્સલ સ્વામી, અને બીજા કોઈક બેઠા હશે. એમાં એક ગામડાના હરિભગત સિદ્ધાર્થ આવી ગયા અંદર અને સ્વામીને કે મારે કૂવો કરવો છે, તો તમે કે મને કયો એ આશીર્વાદ આપો. ક્યાં કરું? સ્વામી કે નકશો લાવ્યા કે નકશો કઈ હોય નહીં અમારે આગળ. સ્વામી કે તમે થોડો કરી આપો. હવે એને બિચારા કાગળ આપ્યો ને જે 4 લીટા કરી આપે ચારે બાજુ, પછી કઈ નકશો કહેવાય? એક ઉભો આડો અને 2 પેલા. હવે એ રીતે સ્વામી કે જમીન તમારી છે એ એક લેવલમાં છે કે ઊંચી નીચી છે, કે અડધી જમીન ઊંચી છે ને અડધી નીચી છે. બાપા કે ઊંચી જમીનમાં કરો ને તો નીચી જમીનમાં પાણી જાય. જો નીચી જમીનમાં કૂવો કરશો તો ઊંચાણમાં પાણી કેમનું ચડાવશો તમે? અને બાપા કે હું આશીર્વાદ ભગવાને પ્રાર્થના કરશું, પુષ્પ લઈ જાઉં, પાણી ધમધોકાર થશે.
તો ચાલુ મીટિંગ હતી, કૂવો ક્યાં કરવો. આજે ઘણા બધા ધર્મગુરુ સારા છે, બધા કથાકારો ઘણા છે દુનિયામાં, પણ આવા જે રસ લેવા કૂવો ક્યાં કરવો એ કોઈક પ્રશ્ન લીધે જાય કે ભાઈ અહીંયા કૂવો કરવાનું કહેવાનું આવવાનું, કૂવા અહીંયા અમારા કૂવા વિભાગ છે કે છે. અને ઉડતા આશીર્વાદ તો ન આપે ને ઉડતું બિચારાને બે શબ્દો કંઈક બીજા કે. પ્રમુખ સ્વામી મહારાજ આટલાદરામાં હતા અને બાપાને અડીનું બેઠો હતો ટેજ ઉપર, બધા લાઈનમાં પગે લાગવા આવતા હતા. બાપા નીચે ગાદી નાખીને બેસે ટેજ ઉપર, સોફો કે ખુરશી ન હોય પલંગ એ વખતે, અને બધાને વ્યક્તિગત મળે, બધાના માથા પર હાથ મૂકે. હવે એ વખતે તો 5000 માણસો આવેલું મંદિર સભામાં, અને બાપા વિદેશ જવાના એટલે વિદાય સભા જેવું હતું. હવે હાથ આમ કર્યા કરવો 5000, આપણે થાકી જાય. 10 ઉપર 20 ઉપર કરીએ ને નાની ઉંમર હોય તોય, પછી આપણે ઘડીક બંધ થઈ જાય અને બધાને સંતોષ તો જ થાય, માથા પર હાથ મૂકે તો જ, એટલે કોઈ ખસાય નહીં. અને આખું ટોળું ઉભું થઈ ગયેલું, આખો હરિભક્તો બધા એટલા પડાપડી કરે, કોઈ એક લાઈનમાં કે એવું કઈ નહીં વર્ષો પહેલા. અને બધા એટલું બધું આપણને થાય કે હમણાં એકાબીજા આમ ધક્કામાં બિચારા કચરાઈ ન જાય. એમાં બાપા આગળ બધા જ ટાઈપના માણસો આવે કે મારા દીકરાને લટ લઈ દો, કાતરી ન લાવ્યો, કાતર પછી બાપા મને કે જલ્દી કાતર લઈ આવો. એક ભાઈ ગયા અને મારા હાળાને વ્યસન છોડાવો, કોઈક નામ પડાવવા આવે, પાછું કઈ લાવ્યા ન હોય રાશિ બાશી કશું, જમી જોઈ આપો. અને એમાં આ બધું હાલતું હતું ધમાધમ ને. એમાં એક ભાઈ આયા કે મારે ટેમ્પો લેવો છે. એટલે ભાઈ એજન્સી છે અહીંયા આપણે, પણ સ્વામી તો પાછા 4 પ્રશ્ન પૂછે. એવું નહીં કે લેજો હાલો કામ પતી ગયું ગીરજીમાં, આપણે તો એવું હોય ભાઈ લેજો હાલો આશીર્વાદ છે. પણ સ્વામી કે લોન ઉપર લેવાના મોડી થઈ કે, પછી કે તમે આંકવાના ડ્રાઈવર રાખવાના છે, સામાનની હેરાફેરી ક્યાંથી કરવાના છે, કોઈ ભાગીદાર છે કે એકલા છો, કેટલા બધા પ્રશ્ન પૂછે. મેં કીધું સ્વામી એટલી ગીરજીમાં આશીર્વાદ આપી જાય. સ્વામી કે એવું ન કરાય, જો હરખો ન હાલે ને તો પાછા આવે આપણી આગળ બિચારા, એ દુઃખી થાય ને આપણે પ્રશ્ન થાય પાછા. એટલે એને બધું ડિટેલમાં જ કહેવું જોઈએ. તો સ્વામીને એવું નહીં કે કામ પતાવવું છે ભાઈ મારે મોડું થાય છે, આપણે ઘણી વાર હું બહુ ઉતાવળ હોય ને હા ભાઈ કરજે, પછી પાછા ઓફિસ જઈને ફોન તે મારે ભૂલમાં કહેવાય ગયું છે, પછી એવું થાય ઘરે થતું એવું. તો પ્રમુખ સ્વામી મહારાજ એટલે બધા વ્યસ્ત કામમાં હોય, આવડી મોટી સંસ્થાનું સંચાલન કરતા હોય, અને હરિભક્તોની કેટલી બધી સંભાળીની લીધી છે નાની મોટી. ત્યાં અલ્હાબાદની અંદર પાંડુરંગ દાદા થઈ ગયા શાસ્ત્રીજી, આપણે સ્વાધ્યાયના મુખ્ય ધર્મગુરુ, અને એમનું બહુ જ મોટું સંમેલન હતું. અને ત્યારે આપણે નાની વાવડી ગામ છે અહીંયા ગઢડાની નજીકમાં, ત્યાંના હરિભક્તો આપણા છે વલ્લભભાઈ, જીવરાજભાઈ, ભગવાનભાઈ કાનાણી, એ બધા થોડાક 2-5 હરિભક્તો ને બાકી ગામના એ બધા બસ લઈને જાત્રા કરવા નીકળેલા. અને પૂજ્ય વિવેક સાગર સ્વામી આગલે દાડે હાજે ટેજ જોવા નીકળેલા. બાપાની વ્યવસ્થા શું છે, ભાઈઓની મર્યાદા આપણે બારનામાં જઈએ ત્યારે થોડીક આપણે નિયમો સ્વામિનારાયણ ભગવાનના હંચવાય અને બધી વ્યવસ્થા વ્યવસ્થિત થાય, એટલે જોવા ગયેલા. કારણ કે બહુ મોટું લાખો 3-4 લાખ માણસનું સંમેલન હતું, કે 2.5-3 લાખ જે હોય. પછી આ હરિભક્તો જોઈ ગયા વિવેક સાગર સ્વામીને, કે વિવેક સાગર સ્વામી અહીંયા હોય તો બાપા અહીંયા જ હોવા જોઈએ ગયા. એટલે બૂમ પાડી, કોઈ પડખે નહોતા આવવા જતા બહુ, પણ બૂમ પાડી એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી કીધું કે આવવા દો એમને, કે બાપા ક્યાં છે, કે અહીંયા જ છે, કે અમારે દર્શન કરવા, કે એડ્રેસ લખી દીધું. એટલે રિક્ષા કરીને ગયા 4-5 હરિભક્તો. અને બાપા કે ઓહો તમે વાવડીથી આવ્યા, અહીં ક્યાં છે, કે બાપા જાત્રા કરવા નીકળે છે આ બાજુ. સ્વામી પહેલું પૂછ્યું અમને કે તમને કઈ તકલીફ નથી ને. હવે જો એવા વિસ્તારમાં અમુક પૂછાય જ નહીં, આપણે બહુ મોટો સમય હોય ને તેમ કોઈને પૂછાય ઉતારામાં તકલીફ છે, કાંઈક તો તકલીફ પડી જાય માણસને બિચારા, કઈ વ્યવસ્થા આપણે શું કરીએ કેમ. પણ એ વખતે બાપાને અત્યારે હરિભક્તોએ કીધું સ્વામી બીજી કોઈ તકલીફ નથી, પણ જમવાની તકલીફ છે અમારે. કે જમવાની શું તકલીફ છે, કે અમને કીધેલું બસ વાળા કે અમે તમને જમાડીશું, એ પ્રમાણે અમે ભાડું આપ્યું છે, પણ એ 2-3 દાડા જમાડ્યા ને પછી બંધ થઈ ગયા જમાડવાનું. હવે કે મારે ખોટ જશે કે છે. હવે બીજા તો અમુક સત્સંગી ન હોય, અમુક જમતા હોય હોટલોમાં, પણ આપણે તો ડુંગળી લહણ ન ખાય, સત્સંગી હોય, બહારનું ખાય પીવે નહીં. તો સ્વામી કે તેમ કરો છો હું, કે 2-3 દાડાથી અમે તો ખજૂર કે ફ્રૂટ કે સિંગ ડાળિયા ને એવું ખાઈ લઈએ છીએ કે અમારે તો આ બાજુ હજી છે થોડા દાડા હરિભક્તો કે. હવે આપણું જે આજુબાજુ કેટલા કિલોમીટરમાં 200-500 કિલોમીટરમાં કોઈ મંદિર નહીં, કોઈ મંડળ નહીં ને અલ્હાબાદ ની આજુબાજુ, પણ કલકત્તાના હરિભક્તોએ નાસ્તો આપેલો. અને બાપાએ તરત કીધું સંતોને કે આપણે નાસ્તાના ડબ્બા આપ્યા છે ઠાકોરજીને, હાન હવારા કોરું ધરાવતા, આપણે જે શક્કરપારા, ફરસી પૂરી, સેવડો, સવાણું જે હોય, અને બપોરે એક ટાઈમ કોઈ ધર્મશાળામાં રસોઈ બનાવી. સ્વામી કે એમાંથી આપો. હરિભક્તોને ખોબા ભરીને આપ્યું, 2 ખોબા જબલામાં. સ્વામી આવડા મોટા ધર્મગુરુ હું કે બાપા પાછા કે બતાવો તો કેટલું આપ્યું કે છે. સ્વામી કે આ તો બધા ખેડૂત છે, 2 કાલે સાંજે પૂરું થઈ જાય, પમદાડે પ્રશ્ન ઉભો રહે છે, આ જબલા આપણે રાખી લો, ડબ્બા એ લોકોને આપી દો કે છે.
એ મોટા મોટા ડબ્બા હતા નાસ્તાના. તો હરિભક્તો તો ખુશ થઈ ગયા કે અમારે વાંધો નહીં આવે. પેલા કે અમારે વાંધો શરૂ થશે કે સ્વામી કે એવું નહીં, આપણે તો કોઈક આપી રહે પણ બિચારા હરિભક્તોને. પણ સ્વામી હવે ઘણી વાર આપણને કોઈક એવા ભેગા થયા હોય દાખલા તરીકે, તો આપણે શું કરીએ? કયો આપણે આવો પ્રશ્ન રજૂ કર્યો હોય અને આપણે કે નાસ્તાના ડબ્બા હોય પાછા, પણ આપણે શું કહીએ? ઓહો બહુ તકલીફ છે તમને, એમ ભગવાને ધોઈને કરશું પ્રાર્થના. ભાઈ બધું ધોઈને ન હાલે, ધોઈને પેટ ભરાય, અમુક જગ્યાએ દેવું પડે ને ધોઈને શું કામ કરે? પણ સ્વામી છે ને બધે એવું નહીં આશ્વાસન કે કાંઈ. બાપા એ તરત ભગવાન ભાઈ પૂજારી છે ને, એ તો પછી ઓલા પૂજારી થઈ ગયા મંદિરમાં આવી. એ કે બાપાનું ખાઈ ગયો છું, એનો ઋણી છું, એટલે મારે આજની તારીખ સુધી પૂજારી છે, વર્ષો થઈ ગયા. તો પ્રમુખ સ્વામી મહારાજ બધા હરિભક્તોને એટલી બધી સંભાળ લીધી છે. ત્યાં 1983 હું બોચાસન હતો ત્યારે ગુરુ પૂનમે બાપા 9 થી 9:30 સુધીમાં તો આવી જ જાય સભામાં. સવારે તે 2:30 વાગ્યા સુધી બેસવાનું. 9:30 થી બાપા ઉઠ્યા જ ન હોય, પલોઠી મારી લઘુ પેશાબ પાણી કાંઈ નહીં, પાણી પીવડાવતા આપણે 10 સાડા 10. પણ સ્વામી કેટલી ઉંમર પછી બાપા થાકી કેટલા જાય એટલી ઉંમર પછી. અને 2:30 વાગે સ્વામી પાસે, હું 2:30 કેમ વાગે કે સભા તો પતી જાય ને પછી લાઈનમાં બધા પગે લાગવા આવે. અને એક લાઈનમાં આવે ને હજારો હરિભક્તો ગુરુ પૂનમે આવે, બધા ચાંદલો કરે બાપાના કપાળમાં. પાછા કપાળે લાલ કરી નાખે, આખું કપડાય લાલ થઈ જાય, એટલું કંકુ ખેર્યું હોય. અને બધા લાઈનમાં પગે લાગે. ઘણા શું કરે, ઉભા થઈને જમી આવે, જમીન પછી લાઈનમાં આવે. લાઈન ચાલુ જ હોય 2 કલાક, અને એ તો જમીન જતા રહે. સ્વામીને જમવાનું બાકી હોય. તો પ્રમુખ સ્વામી મહારાજ પછી જમી અને રૂમમાં બેઠા હતા, ટપાલ લખતા હતા. હું બેઠો હતો બાપાની રૂમમાં સામે જ. કલકત્તાના હરિભક્તો આયા, 15 જેટલા આયા. સ્વામી એવો પ્રશ્ન એને ન પૂછો કે સભાપતિ ગઈ, ગુરુ પૂનમ પતિ ગઈ, મોડા કેમ આવ્યા, શું થયું, એવું કાંઈ નહીં. સ્વામી કે ઓહો આવી ગયા, સારું થયું, આવો આવો. બાપા ઉભા થઈ ગયા અને સ્વામી કે પહેલા જમી લો તમે, પછી આપણે બેસીને વાત કરીએ. ભૂખ લાગી હોય, મોડું થયું છે. સ્વામી એવું ન કીધું જમીન આવ્યા, ક્યાંથી આવ્યા, કાંઈ નહીં. સીધું એમ જ. આપણે ઘણી વાર ખબર, આપણે કોકના ઘરે જઈ શું કે તમારે શરબત પીવું છે, તે આપણે એમ કહેવાય અમારે પીવું છે. તૈયાર રાખવાનું ક્યાં હોનાનું છે, પીવું હોય પી ને તમે પી જાજો. અને એક મહેમાન આવે તો એમ કે સારી ઈચ્છા છે, પણ એમ કીધું હોય કે જો ચા કે શરબત 2 માંથી એક તો લેવું જ પડશે તમારે, તો એકને આ પાડે કે ન પાડે. પણ માણસ પૂછે, એ બિચારાની ભાવના સારી હોય, પૂછવાની રીત એવી હોય, ઘણાને ભાવના એવી હોય કોકને. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો એને પાછું શું કર્યું બાપા, એ વખતે ટેબલ ખુરશી નહીં, પટ્ટા પાથરવાના, લાઈલોના પટ્ટા, એની પર બેહે હરિભક્તો જમવા. સ્વામી પથરે, એક બાજુ હું પકડું ને એક બાજુ પ્રમુખ સ્વામી પકડે. જે વ્યક્તિ કેટલા કલાક સભામાં બેઠા છે, 3 વાગ્યા બાપા જમી રહ્યા, ત્યારે 9 વાગ્યા, 9:30 થી. અને પછી તો હું કઈક લાવું ને તો સ્વામી પીરસવા મળે. પતરાવાળા લાવો તો એ પીરસે ને મને કે દળિયા લઈ આવો, પેલા ડીશો નહોતી. પછી કઈક રોટલી લાવું, સ્વામી લઈ લે, વાંકા રોટલી પીરસે 15 હરિભક્તો ને. હું શાક લેવા જાઉં રહોડા, હું શાક લાવું તો સ્વામી મારા હાથમાં શાક લઈ લે, તમે દાળ લઈ આવો. અને મેં નજરે જોયેલો, અનુભવેલો પ્રસંગ નજર સામે, એ જમી રહ્યા ક્યાં સુધી બાપાને સામે ઉભા રહ્યા. જમીન છળું કરીને ઉભા થયા ને પછી બાપાની જોડે બેઠક કરી, પાછી શાંતિથી મળ્યા, આનંદ કરાયો. બાપા બપોરનો આરામ એ થાકેલા હતા તો એ નહોતો કર્યા. તો હરિભક્તો માટે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેક કંટાળો નહીં, થાક નહીં, પોતાના શરીરની સંભાળ પણ બાપાએ લીધી નથી.